દાહોદ જિલ્લામાં માતા અને પુત્રના સંબંધને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। પુત્રએ જ પોતાની માતાની હત્યા કરી છે। જોઈએ આ ખાસ રિપોર્ટમાં। પુત્ર જ માતાનો હત્યારો। દાહોદમાં માતા પુત્રના સંબંધને શર્મસાર કરતી ઘટના। પુત્રએ માતાની કરી હત્યા। માતાએ પુત્રનું મનપસંદ જમવાનું ન બનાવતા હત્યા કરી। આ કળિયુગમાં હવે આ જ જોવાનું બાકી હતું કે જે બાળકને માતા 9 મહિના પોતાના પેટમાં રાખી જન્મ આપે છે તે જ પુત્ર માતાની હત્યા કરી નાખી। આ ઘટના દાહોદ જિલ્લાના ખેડા ગામની છે। આરોપી પુત્ર વિજય બારિયા દાળબાટીની હોટલમાં નોકરી કરતો હતો અને તે ખાવાનો પણ ખૂબ શોખીન હતો। જ્યારે પુત્ર ઘરે આવ્યા ત્યારે તેની માતા સુરતાબેને તેનું મનપસંદ જમવાનું નહીં બનાવ્યા હોવાની જાણ થતા આરોપી પુત્ર આક્રોશમાં આવી ગયો હતો અને ગુસ્સામાં બાજુમાં મૂકેલા લાકડા અને રસોઈ બનાવવાના સ્ટીલના સાધન વડે પોતાની માતા પર હુમલો કર્યો હતો, જેથી માતા સુરતાબેનના શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું મોત થયું હતું। આ બનાવ સંદર્ભે મૃતકના કાકા સસરા દ્વારા પુત્ર વિજયને પકડી પાડ્યો હતો અને પોલીસની જાણ કરી હતી। તો મારી છોકરીએ ફોન કર્યો કે બાપા વિજય એની માને મારી રહ્યો છે, એની માં બહુ બૂમ કરે છે। પછી હું આવ્યો થોડી વારથી અડધો કલાક રહે એટલે અહીં લોહી લેવાનું પડ્યું ને તો પતી જાય હતી। પછી એ છોકરો બી ત્યાં આવ્યો હતો। મેં બે છોકરાઓને કીધું આને પકડો, તે બંધાડ્યો। બાંધીને પછી મેં મારા પંચને રજૂ કર્યું, બોલાયા। પછી અમે ફરિયાદ કરવા ગયા પોલીસ સ્ટેશન। મારામારી શું કામ માટે થઈ હતી? એ જમવા માટે થઈ। જે કામે હકીકત એવી છે કે આ કામનો જે આરોપી છે વિજય, એને પોતાની માતા સરલાબેનને જમવાનું બનાવતા કહેતા જમવાનું બાબતે ઝઘડો થતા આ કામના જે આરોપી છે વિજય એ જે સ્ટીલનો ચમચો તેમજ લાકડીથી જે મરનાર છે એને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજા કરી અને મોત નિપજાવેલ છે। જે અંતર્ગત લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ કામનો જે આરોપી છે મરનારનો દીકરો વિજય એને હસ્તગત કરવામાં આવેલ છે। એક જમવા જેવી નાની બાબતમાં ગુસ્સે થઈને પુત્રએ માતાની હત્યા કરી નાખી। માટે માનવીએ પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે। ગુસ્સાના કારણે એક પુત્રએ પોતાની માતા ગુમાવી તો પોતાનું જીવન પણ જેલ પાછળ વિતાવશે। પ્રથમ દરજી, મંતવ્ય ન્યૂઝ, દાહોદ।